મિત્રો, આપણા હિંમતનગર ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ખૂબ સારા ઉત્સવોની ઉજવણી અત્યારે ચાલી રહી છે, જ્યાં રોજે રોજ અવનવા ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. તો આપ સૌ જિલ્લાવાસીઓ આ દર્શનનો અચૂક લાભ લેશો, જ્યાં તમને હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ અને સુશોભનો તમને મંત્રમુગ્ધ કરી દેશે, જેના સુશોભનો જોઈ તમે આનંદિત થઈ ઉઠશો. અને હા મિત્રો, અહીંયા નીલકંઠ વર્ણિના દર્શન અને ગુરુ પરંપરાના દર્શનનું ખૂબ અનેરું મહત્ત્વ છે, જ્યાં તમે જળ દ્વારા અભિષેક પણ કરી શકો છો. અને હા મિત્રો, સાચું કહું ને તો ઉત્સવો દરમિયાનના દર્શનની એક અનુભૂતિ જ કંઈક અલગ છે, જ્યાં તમે હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન, સીતા માતા, ભોલેનાથ, પાર્વતી માતા, ગણપતિ દાદા અને રાધા કૃષ્ણ દેવ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામજી મહારાજ અને આપણા અહીંના ઘનશ્યામજી મહારાજની મૂર્તિ અલૌકિક છે, જે ફક્ત આપને દર્શન માત્ર અને સંકલ્પ માત્રથી આપના હરેક સંકલ્પો મહારાજ પૂરા કરે છે. તો મિત્રો, આ દર્શનનો લાહવો લેવાનું ચૂકતા નહીં હકે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા આંગણે આપણને દર્શન આપવા માટે મહંત સ્વામી મહારાજ આપણા ત્યાં પધારેલા છે. તો મિત્રો, આ દર્શનનો લાભ લેવાનું ચૂકતા નહીં, જ્યાં આપને સ્વામીશ્રીનું ભક્તો માટેનું હેતનો અનુભવ કરવા મળશે. આટલું સુંદર અને સરસ આયોજન કરવા બદલ આપણા સ્વામિનારાયણ BAPS સંસ્થાના સંતોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જ્યાં આપણને મેનેજમેન્ટ, ટેકનોલોજી અને આધ્યાત્મનો સમન્વય જોવા મળે છે. તો મિત્રો, હવે જૂજ જ દિવસો બાકી છે. સ્વામીશ્રી જ્યાં સુધી અહીંયા હિંમતનગરમાં છે આપણા ત્યાં, તો અચૂક દર્શનનો લાભ લેશો, જ્યાં સુંદર આયોજન, સુંદર ડેકોરેશન અને ખૂબ મોટા ડોમ એ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલું આ અદ્ભુત લાઇટિંગ પણ ખૂબ ધ્યાન આકર્ષિત કરે છે. આ લાઇટિંગનો નજારો આપને અને આપના પરિવારને ખૂબ આનંદિત કરશે. તો આપ સૌ પરિવાર સહિત મંદિરે જરૂર આવશો ને. આપ સૌને રાજુ પંચાલના જય સ્વામિનારાયણ.